પણ ક્યાંક સમાજ રાજકીય બાબતોમાં આટાપાટામાં અટવાઈ જાય છે અને સાચી એનું ઓબ્ઝર્વેશન સાચું એની ભૂમિકા સ્પષ્ટ થતી નથી. આ વાત માટે શું કહી કહો છો આપ? મનમોહનભાઈ, જે રીતે ગુજરાતમાં છેલ્લા થોડાક દિવસથી નેતાઓ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવી રહ્યું છે, હું કહું છું ખરેખર એ બહુ દુઃખદ છે. હવે તમે એક વાત કરી, દિલ્હીમાં કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી શ્રી નેતે, અને દિલીપ ઘોષની પણ તમે બંગાળમાં વાત કરી. પણ અત્યારે જે મૂળ પ્રશ્ન છે, જે આપના આજે ચર્ચામાં મને લાગ્યું છે કે ક્ષત્રિય સમાજનું અપમાન અને મહિલા સમાજનું અપમાન, આ બે સૌથી મોટા બનાવો છેલ્લા થોડાક દિવસથી ગુજરાતના રાજકારણમાં બની રહ્યા છે. સૌથી પહેલી વસ્તુ તો આપણે એ જોઈએ કે પુરુષોત્તમભાઈ રૂપાલા એ બહુ જવાબદાર ભારતીય જનતા પાર્ટીના નેતા છે, લોકપ્રિય નેતા પણ છે.